અને આ અમારા ફાનાની બેનપણીઓ જો આવી ગઈ છે. અમારા ગ્રંથભાઈ એક બેઠા છે બાળ મંદિરે જવા માટે. હવે તો ઈ કે હાલ નહીં આપણે દડો દેવી તેમ બે દડો ભૂપતભાઈને જો અમે આવી ગયા હતા ઘનશ્યામભાઈને ઘેરે. અને ઘનશ્યામભાઈના ઘેરે જો હું આવી ગયો છું આશ્રમ, રામાનંદ આશ્રમ રતનપર હું આવી ગયો છું મંદિરના ગર્ભગૃહમાં. તો કરો તમે ભગવાન શ્રી રામના દર્શન. પણ અહીંનું શીખું તમે ખાધું હોય ને તો એક નંબર લાગે. દિવસ આપણે આ સબૂતરામાં સણ નથી નાખીએ, ચાલો જોઈ જઈએ ઉપર સણ છે કે નહીં, કોઈ નાખતું હોય છે કે નહીં. જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? તમે પણ બધા મજામાં છીએ. તો ફરી એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો ખાસ કરીને અમારા ગરંતભાઈ જો પતંગ બનાવવા મળ્યા છે. અને આ અમારા ફાનાની બેનપણીઓ જો આવી ગઈ છે. નિશાળા જવાનું છે ને, તો એ બધી આવી ગયું છે. ટાટા કહેવા મળ્યું છે. અમારા ફનાબેનની વાટે છે. અમારા ફનાબેનને માથું વળવાય છે. હા, જો અમારા ફનાબેન ભાઈ બધાને જય માતાજી કહે છે. અને અમારા પિંચી બેન જો આઈ કાર્ડ નાખીને કમ્પ્લીટ થાય છે અંદર. જો અમારા પિંચી બેન પણ બધાને જય માતાજી કહે છે. જો એની પણ આઈ કાર્ડ નાખી દીધું. દેખાડો આઈ કાર્ડ. જો અમારા પિંચી બેનનું આઈ કાર્ડ છે, લાવી નાખી છે. જો આ જૂનામાંથી જાળી લઈ નાખી છે. આપણે આ દરવાજા ફિટ કરવાની છે. અને આજે મિસ્ત્રી બોલાવવાનો છે. અને આ જાળી અહીંયા ફિટ કરવાની છે. અત્યારે આપણે આવતા રહ્યા ઉપલી રૂમમાં. ઉપલી રૂમમાં જો આ તૈયાર થઈ ગઈ છે. કા હા, જય માતાજી બધાને. તો આપણે તો જો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, બધું કામ કરી નાખ્યું, બધા છોકરાને તૈયાર કરી નાખ્યા, બધા છોકરા નિશાળે વહી ગયા. અમારા ગ્રંથભાઈ એક બેઠા છે બાળ મંદિરે જવા માટે. હવે એને 11 વાગ્યાનો ટાઈમ છે. તો ઈ કે હાલ નહીં આપણે દડો દેવી તેમ બે દડો રમાવીને આયા. તો એ બે ને અત્યારમાં નવરાઈ મળી ગઈ છે. તો એ બે અત્યારમાં મળ્યા છે દડે રમવા. મેં કીધું હેઠે કેમ કોઈ આવતું નથી, હું તો હેઠે વાટ જોતો હતો. પણ અહીંયા આવીને બે ક્યાંથી આવે એ બધા મિત્રો. તો હું આવી ગયો છું આશ્રમ, રામાનંદ આશ્રમ રતનપર. ઘણા દિવસ તો વેકેશન પડી ગયું હતું, મારે આવવાનો કંઈ ગાળો મળતો નહોતો. અને આજ આવી ગયો છું. તો ચાલો જઈએ આશ્રમની અંદર. વિડીયોમાં એન્ડ સુધી જોડાણેલા રહેજો. ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને સુરેશીના વ્લોગ નામનું ફેસબુક પેજ છે, તો એમને પણ તમે ફોલો કરી દેજો. હું આવી ગયો છું મંદિરના ગર્ભગૃહમાં. તો કરો તમે ભગવાન શ્રી રામના દર્શન. જય શ્રી રામ, જય રામજી કી રક્ષા કરજો, સર્વનું કલ્યાણ કરજો. હે પ્રભુ, ભૂલ ચૂક થતી હોય તો માફ કરજો. જય દ્વારકાધીશ, શરણોમાં વંદન કરું છું, રક્ષા કરજો. જય ધારપકડ હનુમાનજી મહારાજ કી જય. હનુમાનજી બાબા સર્વ ભક્તોનું દુઃખ કરજો. જય મહાકાલ, રક્ષા કરજો, સર્વનું કલ્યાણ કરજો. જય મહાકાલ, જય મા પાર્વતી, રક્ષા. દર્શન કરીને આવતા રહીએ આપણે ગૌશાળા બાજુ. આ બધી ગાઉને જો બહાર કાઢી છે. નર્મદાની અત્યારે હાલમાં બહાર કાઢી છે. થોડો થોડો તડકો થઈ ગયો છે, પણ અત્યારે ટાઈટ છે એટલે બહાર હાલે. તો ચાલો આપણે જઈએ ખેતર બાજુ. કારણ કે નાની નાની જાહેર હતી ને તે મેં તમને દેખાડી હતી, અત્યારે મોટી થઈ ગઈ છે. આ જ્યારે વાવી ને તઈ આપણે વિડીયો ઉતાર્યો તો હાવ અવડી હતી, 3-3 ઇંચની. અત્યારે આ જાહેર જો આશ્રમમાં કેવડી મોટી થઈ ગઈ છે. આ નવી ગૌશાળાની એક્ઝેક્ટ બાજુમાં છે. બહુ મોટી જાહેર થઈ ગઈ છે આખી વાડીમાં હાલમાં. આ નવી ગૌશાળાની અંદર તમામ વાસડાને અહીંયા બાંધવામાં આવે છે. બધી એક જ સરખો સ્ટાફ છે. અને આજ તો અમારા સંજયભાઈ ગેરહાજર છે, પણ સંજયભાઈની જગ્યાએ અમારા અત્યારે અજયભાઈ છે સેવામાં. સંજયભાઈને મજા બગડી ગઈ છે. કાં અજયભાઈ? ઘણા દિવસથી આપણે આ સબૂતરામાં સણ નથી નાખી, કારણ કે ગરંતભાઈના ઘર હતા એટલે આપણને ગાળો કાંઈ મળતો નહીં. નકર તો આપણે એની અંદર સણી નાખી દેતા ને બધા કુંડા પણ ભરી વાળતા. તો ચાલો જોઈ જઈએ ઉપર સણ છે કે નહીં, કોઈ નાખતું હોય છે કે નહીં, તપાસ કરી લઈએ. તરૈયા છે સબૂતરાની ઉપર. તો અહીંયા તો જો બધી જાહેર નાખેલી છે, કમ્પ્લીટ છે. અને આપણે આ પણ બોક્સ બધા જાહેરના ભરેલા છે હાલમાં. બધા બોક્સને ભરી દે છે.
કારણ કે હું ન હોઉં તો અહીંયા ગમે એ નાખી જ દેશે, લગભગ ખાલી ન રહે. પણ આપણા મનને એમ થતું હોય કે આપણે રોજ નાખતા હોય, કદાચ પક્ષી ભૂખ્યા હોય. આજ મને એમ થયું કે લાય આંટો મારવા જાઉં. હું આવી ગયો ત્યાં આશ્રમ. મેં કીધું આજ તો જવું જ પડશે. આ સબૂતરા માટે એટલા માટે તપાસ કરવા આવ્યો છું. ના જો હા સબૂતરાની ઉપરથી સીન લીધો છે. અહીંયા જાય જો વાઢી નાખીને આ ફરી વાર અવડી અવડી થઈ ગઈ છે. આ બધા શીકુડા છે, લીલું સમ વાતાવરણ થઈ ગયું અત્યારે. કારણ કે અહીંયા પાણીની કાંઈ તાણ છે નહીં અને મસ્ત મજાનું વાતાવરણ છે. તો આવજો ક્યારેક દર્શન કરવા. અહીંયા દર્શન કરવાની પણ તમને મજા આવશે. આવી ગયા શીકુવાડીમાં. આ બધા શીકુડા જુઓ તમે, લીલા છમ. અને આ બધી જમીન છે ને, ત્યાં છે ને દેશી ખાતર ગાય આધારિત જ ખેતી કરે છે અત્યારે હાલમાં. અહીંયા કોઈ વસ્તુ બીજી નાખવામાં આવતી નથી. આ વસ્તુ તમે આમ કુદરતી હો બધી. આ વસ્તુ ગાઉ ખાય કે માણસ શીકું ખાય, પણ અહીંનું શીકું તમે ખાધું હોય ને તો એક નંબર લાગે. અમે તો બહુ ખાધા શીકું, બહુ પાડ્યા અહીંયા શીકું. મજા આવી એવી ખાવાની. કારણ કે દવા વગરનું કહેવાય ને ભાઈ. આવા શીકું તો લગભગ ક્યાંક જ જોવા મળે. વંદરાવનથી જો શેકી આવી હતી, સખીએ ભગવાન હારે જો રાસલીલા કરી હતી અંદર. પણ આમ તો બાપુની રૂમમાં. તો ચાલો દર્શન કરી લીધા છે અને સખીઓ પણ જતી રહી છે બીજા આશ્રમને. હવે આપણે જઈએ ઘેરે. આશ્રમથી જો આવી ગયા ઘેરે અને આપણે મિસ્ત્રી આવે છે, ડેલો ફિટ કરવાનો છે. અને જો કપડાં બપડા લઈ લીધા છે બધા. તો થઈ ગયા છે કમ્પ્લીટ. રીંગણા બટેટાનું શાક, છાશ ને ગોળ અને આથણું. અને આ છે બાજરાના ભઠ્ઠા. તો ચાલો જમી લઈએ. આ ભૂપતભાઈને જો અમે આવી ગયા હતા ઘનશ્યામભાઈને ઘેરે. અને ઘનશ્યામભાઈના ઘેરે જો ઘનશ્યામભાઈના ઘરના બ્યુટી પાર્લરનું ચાલુ કર્યું છે. એટલા માટે આ ઘોડો ને એવું બધું ફિટ કરવાનું હતું, કાચ ને એવું. એટલા માટે અમારા ભૂપતભાઈને એ જો ફિટિંગ કરવા આવ્યા હતા અહીંયા. તો ફિટિંગ કરી નાખ્યું છે. અને ઘનશ્યામભાઈ હવે કેદી ઘનશ્યામભાઈ મુહૂર્ત કરવાનું છે? બાપુ પા મુહૂર્ત લઈને પછી કરવાનો છે મુહૂર્ત. હા ઘનશ્યામભાઈ બાપુ પાસે મુહૂર્ત લઈ અને પછી ચાલો હું ભૂપતભાઈ આવી છે પાલીતાણા. ભૂપતભાઈ જો ગાડી તૈયાર કરી વાળી છે અને અમારે લાવવાનો છે પાયપ. તો હવે મળશું પાલીતાણા. કાં ભૂપતભાઈ? જો લેવાનો છે પાયપ અને આપણે આવી ગયા છે પાયપ લેવા. હું ને ભૂપતભાઈ બી પાયપ લઈ અને પછી જવાનું છે ઘેરે. તો ચાલો લઈ લઈએ પાયપ. હાલો પાયપને એવું લઈ લીધું છે અને પાયપને એવું લઈને હવે જઈએ ઘેરે. કાં ભૂપતભાઈ? હા હવે ફિટ કરાવી નાખીએ. પાલીતાણાથી આપણે પાઇપ લઈને આવતા રહ્યા ઘેરે. આ 6 ફૂટના પાઇપ હાટું થઈને આપણે ધક્કો થયો હતો. તો પાઇપે આપણે લઈ લીધો છે અને હવે ફિટ કરવાનો છે એને. અને આવી ગયા છે ધાબા ઉપર. અને ધાબા ઉપર અમારા કિનલબેન નહીં જો કયા ભાઈની મમરી કહેવાય? દિલીપભાઈની. દિલીપભાઈની મમરી ખાવા મળ્યા છે. અને આ તો બ્લોગ જોવા મળી છે બેઠી બેઠી. હા કોના બ્લોગ જોશો બધા? અમારો જ થયો. હે આપણો તો હોય ને. એ અમારો બ્લોગ બીજા ફોનમાં જોવે છે ને. આ બધા છોકરા જો પતંગ ફૂટી ગઈ. ઉડી ગઈ ને પતંગ ભાઈ તમારી? હે પતંગ ઉડી ગઈ એટલે આ એક ભાઈની વજી છે, એક ઉડાડે છે હવે. તો બસ મિત્રો આ વિડીયોને અહીંયા જ પૂરો કરવી છે. અને જો ચેનલમાં પહેલી જ વાર હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આ સુરેશ ઈના વ્લોગ નામનું પેજ છે ફેસબુકમાં, ને પણ તમે ફોલો કરી દેજો. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.